Hello friends, I am Parul. Friends, today we are going to learn Standard 12th Gujarati Medium Chapter 5th, Read 1, and this is Part 2, and its name is Ants. Last lecture we had learned about the ant and the scientist noticed who was making a study of ant. And in this chapter we had learned the number of ants were down in the pit. Then they had killed some flies and other insects for food, and the ant began fetching the small bits of this insect up to their ant hill. But some problems create there, and that time what they do, the ant immediately organize the work in this way. While some were carrying up the bits of insect, the other went in front and clear away any sand or a small stone, then obstructed the way. This way and this rhythm, they had success, and carried the load, could easily climb over them. Then other near the top of the pit, we had seen which type of condition created. Let's we show. So just remind it, this is the keywords. Pit means hole, ditch. Bit means pieces, ant hill means mound made by ants. Arduous means difficult. Steep means sharp vertical slope. Cliff means steep rock. And foothold means area of rock where one can safely put one's foot while climbing. જે લાસ્ટ લેક્ચર હતો એની અંદર આપણે આટલી વસ્તુઓ જોયેલી છે. હવે આગળની જર્ની, જેમ કે એ જે સ્ટીપ છે એની ઉપર એમને જર્ની સ્ટાર્ટ કરી, અને ત્યાં દેર વેર નો ફૂટ હોલ, પગ રાખવાની પણ જગ્યા નહોતી, અને એમની જે આખી લાઈન છે, આખી રો છે, એક સાથે ચડી રહી છે એન્ટની વિથ ફૂડ સાથે. તો પછી શું થાય છે, લેટ્સ બી so. The ant came up of this point and there their progress stopped. એવું લાગ્યું કે એ જ્યારે એ જગા પર પહોંચ્યા કે જ્યાં આગળ જઈ શકાય એવું નહોતું, એમના પગ રાખી શકાય એટલી જગા પણ નહોતી, ત્યારે એ પોતે એવું લાગે છે, પોતે ડિસાઇડ કરી લીધું કે ના, અમે હારી ગયા. મીન્સ કે ઇટ સીમ દેટ આફ્ટર ઓલ દે હેડ બીન ડિફિટેડ મીન્સ હારી જવું, લોસ કરવું. તો એ પોતે જાણે એ એક્સેપ્ટ કરી લીધું કે ના, અમે હારી ગયા. બટ ઓફ ધ મેની એન્ડ્સ which tried to climb this part, only one reached the top. Of the many ants which tried to climb this part, ઘણી બધી જે એન્ટ છે એને ટ્રાય કર્યો કે આપણે જે એન્ટ હિલ છે, એન્ટની જે ટેકરી છે ત્યાં ચડવાનું છે, પણ ત્યાં બધી જ કીડીઓ ટ્રાય કર્યો, બટ ઓનલી વન રીચ ધ ટોપ, પણ એક જ ઉપર પહોંચી શકે છે. ઓનલી વન રીચ ધ ટોપ મતલબ એ ટોપ પર બધી જ કીડીઓ ચડી, પણ ચડવામાં અને પહોંચવામાં માત્ર એક જ કીડી જે એન્ટ છે એ પહોંચે છે. This one was immediately met by number of ants from the ant hill. હવે આ જે એન્ટ છે એમાં ઘણી બધી એન્ટ છે કે this one was immediately met, આ એક જ એન્ટ છે એ એન્ટ હિલ પર પહોંચી જાય છે, અને જેવી પહોંચે છે તરત જ મેટ બાય અ નંબર ઓફ એન્ટ ફ્રોમ ધ એન્ટ હિલ, એન્ટ હિલ ઉપર જેટલી એન્ટ છે બધાને મળે છે.
અને એ બી બહુ શાર્પ અને બહુ સ્પીડેલી. ટુ હુમ ઇટ કન્વે અ મેસેજ, અને એ લોકોને એ મેસેજ કન્વે કરે છે. કેવી રીતે મેસેજ કન્વે કરે છે? એન્ડ નાવ ધ અમેઝિંગ થિંગ હેપન. હવે જોવા જેવું છે કે એક અમેઝિંગ થિંગ ક્રિએટ થાય છે કે એ એક એન્ટ, જે બધી એન્ટ એક સાથે ચડી રહી હતી, ત્યાં આગળ એ પોતે સાથે પહોંચી નથી શકતી, પગ રાખવાની જગા નથી, તેમ છતાં એમાંથી એક એન્ટ ઉપર જાય છે. ગયા પછી એ ઘણી, એટલે કે નંબર ઓફ એન્ટને મેસેજ કરે છે, મળે છે, અને એ મેસેજ કન્વે કર્યા પછી એક અમેઝિંગ થિંગ, એક અમેઝિંગ ઇન્સિડન્ટ બને છે. કયો બને છે? લેટ્સ વી સ્ટાર્ટ. The ant at the top began climbing down into the pit backward. The ant at the top began climbing. હવે જે એન્ટ છે, જે ટોપ પરની જે એન્ટ છે, એમણે શરૂઆત કરી, શું કરી? ક્લાઇમ્બિંગ ડાઉન ઇન્ટુ ધ પીટ બેકવર્ડ. ક્લાઇમ્બિંગ ડાઉન મતલબ કે ઊંધા, ઉપરથી નીચેના ભાગના ઢોળાવ બાજુ વળવું. તો ક્લાઇમ્બિંગ ડાઉન, નીચેની સાઈડ એ ક્લાઇમ્બિંગ કરવા માંડ્યા. ડાઉન મીન્સ નીચેની સાઈડ, મતલબ ઊંધી. એમની જે ડાયરેક્શન હશે કેવી હશે? બિલકુલ ઊંધી હશે. તો ક્લાઇમ્બિંગ ડાઉન ઇન્ટુ ધ પીટ બેકવર્ડ. પીટ બેકવર્ડ મતલબ જે એમનું નીચેનો જે ભાગ છે, જે ઢોળાવવાળો ભાગ છે, જ્યાંથી આ લોકો ફૂડ છે એને લઈ જઈ રહ્યા છે, તો એની વાત કરી રહ્યા છે કે ઇન્ટુ ધ પીટ બેકવર્ડ, ઈચ હોલ્ડિંગ ધ ટેલ એન્ડ ઓફ અનધર એન્ટ ઇન ધ ફ્રન્ટ. કહેવાનો મતલબ એમ કે દરેકે, મતલબ કે એમનું જે સીન હશે કેવો હશે કે એન્ટ હિલ, એટલે આપણે ટોપ પર જોવો. જસ્ટ ઇમેજ કરો કે આપણે ટોપ પર છીએ. હવે જે પણ એન્ટ છે એ ઊંધા ડાયરેક્શનમાં ઢોળાવની બાજુ સેટ થતી જાય છે, એકબીજાની પાછળ. એકબીજાની જે ટેલ છે, પૂંછડીનો ભાગ છે, એ ઊંધા ડાયરેક્શનમાં પકડી અને એ રો બનાવતી જાય છે. મતલબ કે કીડીઓ એક હાર બનાવી દીધી છે અને ઢોળાવની બાજુથી નીચેની સાઈડે ઉતરતી જાય છે. એટલે દરેક કીડી આગળની કીડીની પૂંછડી પકડે છે, કહેવાનો મતલબ. ઓકે. ઇન ધીસ વે એન એન્ટ ચેઇન વોઝ સૂન ફોર્મ્ડ. વી સ્લોલી ડ્રોપ ડાઉન ધ સ્ટીપ સાઇડ. હવે શું છે કે ઇન ધીસ વે, આ રીતે જે એન્ટ ચેઇન બને છે, અને એ એન્ટ ચેઇન વી સ્લોલી ડ્રોપ ડાઉન, જે ધીરે ધીરે નીચેની સાઈડ ડ્રોપ ડાઉન, એટલે ધીરે ધીરે એક પછી એક છૂટક છૂટક, મતલબ એકબીજાની ટેલ પકડીને નીચેની સાઈડ, જે સ્ટીપ સાઈડ, જેને ઢોળાવાળો ભાગ કહી શકાય, એ બાજુ ઉતરતી જાય છે. When it reached the ant waiting with their loads, they easily climbed up the chain and came out at the top. કહેવાનો મતલબ એમ છે કે when it reached the ant waiting with their load, ક્યાં પહોંચી જાય છે? આ એન્ટની જે રો છે, ઢોળાવવાળો જે ભાગ છે, એ બાજુથી નીચેની તરફ એ ઢળતી જાય છે, એવી કતાર બનાવતા જાય છે, એક લાઈન બનાવે છે. અને ક્યાં સુધી, કઈ જગ્યાએ? કે જ્યાં પેલી રાહ જોઈને બેઠી છે એન્ટ, જેની પાસે લોડ છે, વજન છે. When it reach at the ant waiting with their load, જે પોતે લોડ લઈને ઊભેલી છે, રાહ જોઈ રહી છે કે એક એન્ટ ઉપર પહોંચી છે, ઉપર જઈને એ મેસેજ પહોંચાડશે, અને જેવો એ મેસેજ મળશે એટલે જરૂર કંઈક પ્રોસેસ થશે. તો ત્યાં સુધી આ લોકોની કતાર પહોંચી જાય છે. They easily climbed up the chain and came out at the top. અને આ સરસ મજાની જે ઇઝીલી ક્લાઇમ્બ અપ, ઇઝીલી જે લોડેડ એન્ટ હતી એ આ એન્ટની ઉપર ચડી અને ઇઝીલી ઉપર પહોંચી જાય છે. કેમ આઉટ એટ ધ ટોપ, એટલે એ પોતે ત્યાં આવી જાય છે ટોપ હિલ પર, એટલે એન્ટ હિલ પર પહોંચી જાય છે. વિચારવા જેવું છે કે માનવ કાં તો માણસની વાત કરીએ તો એનામાં ઇન્ટેલિજન્ટ, મતલબ બુદ્ધિ તો છે જ, પણ આટલા નાના જીવમાં પણ આટલી બુદ્ધિ છે, એ સાયન્ટિસ્ટથી જ આપણને જાણવા મળ્યું કે કેટલી બુદ્ધિનો ઉપયોગ કરીને, કે જ્યાં પગ રાખવાની પણ જગા નથી, ત્યાં એ લોકોએ, આઈ થિંક એવું ઇમેજ કરી શકાય કે જસ્ટ ફ્લોટિંગ કર્યું છે એમણે.
અને એ રીતે એમણે એક રો બનાવી છે, એ પણ ઉપરથી નીચેની સાઈડમાં ઢળતા દરેકે એકબીજાની પૂંછડીનો જે ભાગ છે ત્યાં આગળ કેચ કર્યું છે. એ રીતે એક સરસ મજાની માળા જેવું હારમાળા જેવું બનાવ્યું છે. અને ધીરે ધીરે ક્યાં સુધી એ હારમાળા બનાવી, જ્યાં સ્ટીપ સાઈડ એટલે જે ઢોળાવવાળો ભાગ છે અને એન્ટ વેઇટિંગ વિથ લોડેડ, અને એ એન્ટ ઊભેલી છે કે જેની પાસે અતિશય લોડ છે. એ એન્ડ પાસે જઈને એ લોકો ઊભા રહી જાય છે અને બાકીની જે લોડેડ એન્ડ છે એ ધીરે એની ઉપર થઈ અને ફટાફટ એમની ચેન રેડી થઈ જાય છે અને ચેન ઉપર થઈ અને એન્ડ હિલ પર પહોંચી જાય છે. મીન્સ કે સચ બિહેવિયર, એમનું જે બિહેવિયર છે, આ બિહેવિયર, આ જે એમનું વર્તન છે, વર્તણૂક કહી શકાય, શોઈંગ ધ એડેપ્ટનેસ ઓફ એન્ડ has been noticed and studied by many. Such a behavior, આ એમનું જે વર્તન છે, આ એમની જે બુદ્ધિ કે આ પ્રકારનું જે વર્તન છે એ આપણે જોયું. શોઈંગ ધ એડેપ્ટનેસ ઓફ એન્ડ, અને આ કોણે એકચ્યુઅલમાં ફર્સ્ટ ટાઈમ કોણે જોયું? તો એડેપ્ટનેસ મીન્સ જે એક્સપર્ટ્સ છે એમણે જોયું. તો એડેપ્ટનેસ મીન્સ એક્સપર્ટ્સ. તો જે નિષ્ણાતો છે એન્ટના, એ લોકોએ આ સીન જોયો, had been noticed, એને નોટિસ બી કર્યો, એન્ડ સ્ટડીડ બાય મેની, અને પછી એની આગળ જે કહી શકાય ને, એમણે વધુ સ્ટડી કરવાનો પ્રયત્ન કર્યો કે લોકો સુધી પહોંચે. કે એવું નથી હોતું કે માનવ કાં તો જે જીવ મોટા છે, જે બિગ સાઇઝના છે, અને એ લોકો જ કાંઈક એમની લાઈફસ્ટાઈલ હોય છે, એમનું રૂટીન કંઈક જુદું હોય છે, એમને પણ પોતાનું એક ઘર હોય છે, એમની લાઈફસ્ટાઈલ શું છે એ બધાની ખબર પડે બાય ડિસ્કવરી. બટ આ જે એન છે એના વિશે સર્ચ કરવું તો બહુ હાર્ડેસ્ટ છે, કારણ કે એક તો એ નાની હોય છે સાઇઝથી, અને તેમ છતાં એના વિશે જો જોવા જઈએ અને એના વિશે જો કરવા જઈએ, સમજવા જઈએ તો થોડું ડિફિકલ્ટ છે. તો આની અંદર એ જ કહે છે કે સચ બિહેવિયર, એનું જે બિહેવિયર છે એ આ જે એક્સપર્ટ્સ છે એન્ટના, એમણે નોટિસ કર્યું અને સ્ટડી કર્યું. Now science has discovered some things about ant life which seem to show that the intelligence of these teeny creatures is very close to human intelligence. અને હવે જોવા જઈએ તો જે સાયન્સ જે છે એ ડિસ્કવર કરી રહ્યું છે, કોની? એન્ટ લાઈફ વિશે સર્ચ કરી રહ્યું છે. વિચ સીમ ટુ શો, અને એ સર્ચ કરતાં એમને જોવા મળ્યું કે દેટ ધ ઇન્ટેલિજન્સ ઓફ ધીસ ટીની ક્રિએચર એટલે નાનો જીવ છે એ, અને આ ટીની મીન્સ સ્મોલ, બહુ નાનું, કે આ રીતેનું જે ટીની ક્રિએચર છે એની અંદર પણ ઇન્ટેલિજન્સ છે, બુદ્ધિ છે, ઇઝ વેરી ક્લોઝ ટુ હ્યુમન ઇન્ટેલિજન્સ. અને આમ કહી શકાય, જો કમ્પેરિઝન કરવી હોય તો માણસ જે હ્યુમન છે એની સાથે પણ એની કમ્પેરિઝન કરી શકાય. કહેવાનો મતલબ એમ કે જે માનવની બુદ્ધિ છે એટલી જ બુદ્ધિ કદાચ એમની પણ છે, જેને એમણે શોર્ટ ટાઈમમાં યુઝ કરી લીધો. નોટ ઓલ સાયન્ટિસ્ટ કન્સીડ ટુ ધીસ વ્યૂ, બધા સાયન્ટિસ્ટ છે એ અગ્રી છે એવું ન કહી શકાય. નોટ ઓલ સાયન્ટિસ્ટ કન્સીડ ધીસ વ્યૂ, આ જે વ્યૂ છે એમાં અગ્રી થાય છે એવું નથી કે બધા સાયન્ટિસ્ટે એક્સેપ્ટ કરી લીધું, એવું બી નથી. બટ યુ મે લુક એટ સમ ઓફ ધીસ ફેક્ટ, પણ જુઓ છો, તમે જોઈ શકો છો કે આમાં અમુક ફેક્ટ્સ છે, અમુક હકીકત છે, એન્ડ ફોર્મ ધેર ઓન ઓપિનિયન, તો એને તમે જોઈ શકો છો, અને એને રિલેટેડ તમારે કોઈ ઓપિનિયન, કોઈ અભિપ્રાય આપવો હોય તો એ અભિપ્રાય બનાવી પણ શકો છો. ઇન શોર્ટ, જે સાયન્સ અથવા સાયન્ટિસ્ટોએ જે બી સર્ચ કર્યું છે, જે બી સ્ટડી કર્યું છે એ એમ જ નથી, મતલબ કે વેસ્ટ નથી. હા, એ બધું બરાબર છે કે અમુક જે સાયન્ટિસ્ટ છે એમને એક્સેપ્ટ નથી કર્યું, કારણ કે આટલા નાના જીવની લાઈફસ્ટાઈલને સમજવી બહુ ડિફિકલ્ટ છે. એક તો એમનું પ્લેસ બહુ નાનું હોય છે, જ્યાં એ લોકો, એમનું જે રેસિડન્ટ કહી શકાય એ બહુ નાનું છે, અને એટલી સ્મોલ, કેટલી સ્પીડમાં કઈ જગ્યાએ જાય છે ને કેવી રીતે જાય છે ને કયા કોર્નરમાં ને કઈ વોલમાં ઘૂસી જાય છે એ કોઈને ખબર ના પડે. બરાબર છે? એટલું નાનું જે સ્મોલ ઇન્સ્ટ્રુમેન્ટ બી નથી હોતું કે એની અંદર નાખીને આપણે સર્ચ કરી શકીએ. પણ ઇન શોર્ટ, જે બી સાયન્ટિસ્ટે જે બી સર્ચ કર્યો છે એની અંદર અમુક એન્ટ, જે જુદા જુદા પ્રકારની એન્ટ છે એ આપણે આ રીતે જોઈ શકીએ છીએ કે કેટલા શોર્ટ ટાઈમમાં એ લોકોએ કેટલું બધું સર્ચ
કરી દીધું, મતલબ કેટલું આયોજન કરી લીધું અને એક સરસ મજાની રો પણ બનાવી દીધી. એ બનાવ્યા પછી એ એમાં પણ કેટલા સક્સેસફુલ રહ્યા એ આની અંદર કહેવા માગે છે. હવે જોઈએ કે ધીસ આર એન્ટ ધેટ ડુ ફાર્મિંગ. આ જે એન્ટ છે ને એ ખેતી પણ કરી શકે છે. હવે તમને ક્વેશ્ચન થશે કે હાઉ ઇટ પોસિબલ મેમ, આવું તો શક્ય જ નથી કે ખેતી કરી શકે, એની સાઇઝ જ ક્યાં છે કે એ ખેતી કરે. પણ દરેક જીવની પોતાની એક એક્સ્ટ્રા ઓર્ડિનરી અથવા એક ક્વોલિટી હોય છે અને ગોડ ગિફ્ટ છે. તો આમાં પણ એવું છે કે ધીસ આર એન્ડ્સ દેટ ડુ ફાર્મિંગ. આ જે એન્ડ્સ છે ખેતી બી કરી શકે છે. યુ મે નો દેટ ઇટ વોઝ અ બિગ લીપ ફોર હ્યુમન પ્રોગ્રેસ વેન મેન ગેવ અપ બિંગ અ ફૂલ ટાઈમ હન્ટર. કહેવાનો મતલબ એમ છે કે ઇટ વોઝ અ બિગ લીપ. આ મોટું પગલું કહી શકાય એક માનવ જાત માટે, માનવ પ્રોગ્રેસ માટે, કે વેન મેન ગેવ અપ બિંગ અ ફૂલ ટાઈમ હન્ટર. જ્યારે માણસ પહેલાંના સમયમાં કહેવા જઈએ તો હન્ટિંગ જ કરતો હતો ફૂલ ટાઈમ, એટલે આખો દિવસ હન્ટિંગ જ કરતો. બટ ટૂક ટુ ફાર્મિંગ પણ એને હન્ટિંગ ક્લોઝ કરી, એટલે કે બંધ કર્યું. કારણ કે તમને પણ ખબર છે કે આપણા જે પૂર્વજો કહી શકાય તો એ લોકોએ માત્ર હન્ટિંગ જ કરતા હતા, ખેતી તો હતી જ નહીં એ વખતે. દેન એમણે સર્ચ કર્યું અને પછી એમણે ફાર્મિંગ જે ખેતી કરવાનું ડિસાઇડ કર્યું અને હન્ટિંગને એને લેફ્ટ કર્યું, મતલબ છોડી દીધું. Seemingly, the umbrella ant of South America have taken a same step in their small way. એવું કહી શકાય કે સાઉથ અમેરિકામાં અમ્બ્રેલા એન્ટ છે, હેવ ટેકન સેમ સ્ટેપ ઇન ધેર સ્મોલ વે. એમણે પણ થોડા સ્ટેપ લીધેલા છે, એના વિશે પણ આપણને જાણવા મળશે. ધેર સ્મોલ વે, એમના સ્મોલ વેથી એમણે ખેતી કરેલી છે, ફાર્મિંગ કરેલો છે. They are called by that name because they are often seen carrying large pieces of leaf over their heads like umbrellas. They are called, એ લોકોને જે સાઉથ અમેરિકાની જે અમ્બ્રેલા એન્ડ છે એ અમ્બ્રેલા કેમ નામ પાડ્યું, તો દે આર કોલ્ડ બાય ધેટ નેમ, એ નામથી જ પાડ્યું કારણ કે એમની સાઇઝથી મોટું છે. બિકોઝ દે આર ઓફન સીન કેરિંગ લાર્જ પીસીસ ઓફ લીફ ઓવર ધેર હેડ્સ લાઇક અમ્બ્રેલા. એ એવા લીવ્સ એટલે પાંદડા છે જે પોતાની સાઇઝથી મોટી સાઇઝના છે, એ પાંદડાને પોતાની માથા ઉપર ઉપાડીને લઈ જાય છે. એટલે એવું લાગે કે જાણે માણસની ઉપર અમ્બ્રેલા કેવી રાખેલી હોય સેમ એનું લુક એવું લાગે છે. એટલા માટે આમાં કહ્યું છે કે હેડ લાઇક્સ અમ્બ્રેલા, એટલા માટે એને અમ્બ્રેલા એન્ડ કહેવામાં આવે છે. દે ટેક ધીસ પીસીસ ઓફ લીફ ટુ ધેર નેસ્ટ. અને આ જે પીસીસ છે જે વાત કરી છે કે દે ટેક પીસીસ ઓફ લીફ ઓફ ધેર નેસ્ટ. એ જે લીવ્સ છે, પાંદડા છે, એ પાંદડાને પોતાના નેસ્ટમાં લઈ જાય છે, મતલબ એ ક્યારીઓ બનાવી છે એની અંદર. વેર દે ચ્યુ ધેમ એ અપ નાઇસલી. પછી એ જે લીવ્સ છે એને બહુ જ સારી રીતે ચ્યુ કરે છે, ચાવે છે. ચાવ્યા પછી આફ્ટરવર્ડ દે મેક બેડ્સ ઓફ ધીસ ચ્યુ અપ લીવ્સ. પછી આ જે લીવ્સ છે એ લીવ્સને ચાવ્યા પછી એ ખૂબ સરસ રીતે એમની ક્યારીઓ બનાવી છે. અને એ ક્યારી બેડ્સ જેને કહેવાય, એ ક્યારીની અંદર એ લોકો એની અંદર થ્રો કરે છે, થૂકી દે છે, મતલબ એકઠું કરે છે. ઓન ધીસ બેડ્સ ગ્રો અ કાઇન્ડ ઓફ ફંગસ. અને આ જે પ્રકારનું બેડ્સ કહી શકાય, જે ક્યારીઓ છે, એ ધીમે ધીમે એની અંદર શું થાય છે, ફંગસ પેદા થાય છે, વિચ ઇઝ ધ ફૂડ ઓફ એન્ટ. અને આ જે વસ્તુ છે એ એન્ટનો ફૂડ થયો. બરાબર છે. આ જે પેરેગ્રાફ છે, ધીસ ઇઝ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ પેરેગ્રાફ, કારણ કે આની અંદર જે ડિસ્ક્રિપ્શન તમને આપેલું છે એ શેનું છે, તો અમ્બ્રેલા એન્ટની ડિસ્ક્રિપ્શન આપી છે. શોર્ટ નોટની અંદર પણ તમને હેલ્પફુલ થઈ શકે છે. આને પ્રેક્ટિકલી તમારે જુઓ કે તમને કદાચ વિશ્વાસ નહીં આવતો હોય તો જસ્ટ
મેં જસ્ટ એક વિડીયો તમને હું બતાવીશ, તમને એનાથી બિલકુલ વધારે સારો આઈડિયા આવી જશે. લેટ્સ સી. With soldiers, workers, even a specialized garbage crew, leafcutter ants maintain a complex society. They have formed massive colonies composed of potentially as many as 5 to 10 million workers, and they can defoliate a mature eucalyptus tree overnight. Their mandibles, they're serrated like a steak knife to make the cutting more efficient. These ants may be the planet's first farmers. They don't eat these leaves. They use them to grow a fungus garden that becomes both their food and living space. Here you can actually see a really nice patch of chewed up leaf material that is going to be eventually integrated in the fungus garden. There's a third player in this symbiotic city, bacteria on the ants' bodies that keep harmful microbes from damaging the fungus. She has this whitish coating on her body that is the antibiotic-producing bacteria. With support from the National Science Foundation, bacteriologist Cameron Curry studies these ant communities to help create better drugs for humans. These bacteria are related to the bacteria that humans get antibiotics from. We're discovering drugs from this system. These ants are not only farmers and pharmacists, they may help humans create cleaner energy. Leafcutter ants have been living on a cellulose diet for millions of years. Tim Donahue wants to know more about how the ants break down plant cellulose. That process could help create renewable biofuels from trees and other plants for our cars and trucks. So they're a prime ecosystem that can be unraveled and tapped and learned from. Up here is where we have the foraging chamber. This is where we put in fresh leaf material. Public display of leaf cutters is a hit on the University of Wisconsin campus. So is the ant camp. You can actually see some leaf material here, and these here are the big fungal masses that are being cultivated. There's a lot we can learn from this tireless workforce. For Science Nation, I'm Miles O'Brien. ઇન શોર્ટ, આની અંદર તમે વધારે સારી રીતે સમજ્યા કે જે પિક છે, મીન્સ જે વિડીયો છે એની અંદર તમે જોયું કે એમની સાઇઝ જે એન્ટની છે, જે ફાર્મિંગ કરી શકે છે, એ એન્ટની સાઇઝથી પણ મોટા લીવ્સ એ એક રોમાં લઈને જાય છે. પછી એ બધાને કઈ જગ્યાએ લઈ જાય છે, તો પહેલાં એને એક એનું જે ક્યારી, એમનો જે નેસ્ટ છે, એમનું ઘર, એમાં લઈ જાય છે. દરેક પાંદડા છે એને બરાબર ચાવવામાં આવે છે, ચ્યુ કરે છે. એ કર્યા પછી એ વળી પાછી એની અલગ અલગ ક્યારીઓ બનાવેલી હોય છે, બેટ્સ બનાવેલા છે. એ બેટ્સની અંદર એ બધી જ વસ્તુને થ્રો કરવામાં આવે છે. એ જેમ જેમ થ્રો કરશે, જેમ જેમ દિવસો વધશે, એમ એમ એની અંદર ફંગસ પેદા થાય છે. અને આ જે ફંગસ ગ્રો થાય છે એ એટલી વધારે સારી રીતે ગ્રો કરે છે કે એમના માટે એક ફૂડ બની જાય છે. અને જે અમ્બ્રેલા એન્ડ છે એમનો ફૂડ કયો, તો આ જે ફંગસ છે એને એઝ અ ફૂડ એ લોકો યુઝ કરતા હોય છે. તો આ જે વિડીયો છે એનાથી, અને જે અમ્બ્રેલા એન્ડ છે સાઉથ અમેરિકાની, એ એકચ્યુઅલમાં છે એ તમને આના ઉપરથી માની શકો છો. ઓકે, તો જસ્ટ રિમાઇન્ડ કરી દઈએ કે કઈ કન્ડિશન હતી, કે એ લોકો ઇન્ટેલિજન્ટ કેમ છે, બુદ્ધિશાળી કેમ છે. તો જેમ એમને એક પ્રોબ્લેમ પોતાની રો એન્ટ હિલ પર પોતાની જે સામગ્રી છે એને પહોંચાડવાની હતી, એ પહોંચાડવામાં એમને તકલીફ પડે છે કારણ કે ફૂટહોલ છે, નો ફૂટહોલ. સો દેર ઇઝ બિગ પ્રોબ્લેમ. અને એનાથી એ લોકો જસ્ટ માઇન્ડથી એવું વિચારી લે છે કે અત્યારે કદાચ હવે આપણી પાસે કોઈ સોર્સ નથી, પણ બધા ટ્રાય કરે છે, તેમ છતાંય ટ્રાય કરતાં એક એન્ડ છે એ ઉપરની સાઈડ, મતલબ કે એન્ડ હિલ પહોંચી જાય છે. એ એન્ડ હિલે બાકીની બધી જે એન્ડ છે એને મેસેજ આપે છે. સૌથી વધારે મીન્સ નંબર ઓફ એન્ડ જે છે એને એ મેસેજ આપે છે કે આ રીતેનો પ્રોબ્લેમ નીચેની એન્ટને થયો છે કે જે એન્ટ હિલ ઉપર પોતાનો સામાન લઈને નથી આવી શકતી.
આ મેસેજ જેવો પહોંચે છે તરત જ બાકીની જે બી એન્ડ ઉપર જે બી એન્ડ છે એ બધાએ એક આઈડિયાનો યુઝ કરે છે. દરેક એન્ડ ઢળતી દિશામાં મતલબ ડાયરેક્શનમાં પોતે ઊભી રહી અને એમની દરેક એકબીજાની પૂંછડીનો ભાગ છે એ પકડે છે. એ પકડ્યા પછી ધીરે ધીરે નીચેની સાઈડ ઢળતી જાય છે. એ સાઈડ પર ઢળતા જે સ્ટીપ સાઈડ જે ઢોળાવાળો ભાગ છે અને જ્યાં એન્ડ રાહ જોઈને ઊભેલી છે વજન સાથે લોડ સાથે એમની સુધી પહોંચી જાય છે. ત્યાં પહોંચ્યા પછી બાકીની જે બી એન્ડ છે એ એની ઉપર એ ચેઇન ઉપર ચડી જાય છે અને પોતાનું જે ટાર્ગેટ મીન્સ જે એમનો એમ હતો કે એન્ડ હિલ ઉપર સામાન પહોંચાડવાનું ફૂડને પહોંચાડવાનું એ પહોંચાડી શકે છે. આની અંદર એક્સપર્ટ્સની પણ વાત સમજે આપણે કે જે બધા એક્સપર્ટ છે મતલબ કે જે સાયન્ટિસ્ટ છે બધા એક્સેપ્ટ નથી કરતા, પણ અમુકે કેમ એક્સેપ્ટ કર્યું કે એમણે રૂબરૂ આ વસ્તુને સીન કર્યું છે, જોયું છે. જેમ કે મેં વિડીયો બતાવ્યો એની અંદર પણ તમે જુઓ ઘણા બધા એક્સપર્ટ્સ છે, એ બાયોલોજિસ્ટ બી છે, ઇવન બીજા એક્સપર્ટ પણ તમે જોયા નામ સાથેના. એ પોતે આ વસ્તુ સીન કરે છે, પોતે જોયેલું છે, ત્યાં જઈને આ વસ્તુને એ એક્સેપ્ટ કરી રહ્યા છે કે ના આવું કંઈક છે. એન્ટ લાઈફ જે છે એની સ્ટડી કરવી જોઈએ. ફાઇનલી એ લોકોએ સ્ટડી એની કરી પણ ખરા, પણ અમુક જે એક્સપર્ટ છે એ આને એક્સેપ્ટ નથી જ કરતા. પણ જસ્ટ તમને એવું કહેવામાં આવે છે કે તમે આના પરથી તમારો વ્યૂ કેવો છે, તમારો અભિપ્રાય કેવો છે એ તમારે કહેવાનું છે. એના પછી આપણે જોયું કે એન્ટ છે એ ખેતી કરી શકે છે. તો એ કેવી રીતે ખેતી કરી શકે? કારણ કે એનો જીવ નાનો, એની સાઇઝ નાની, એની પાસે એવા કોઈ હથિયારો નથી કે કદાચ ખેતી કરી શકે. જસ્ટ આપણી જે હ્યુમનની વાત કરીએ તો એની કમ્પેરિઝનમાં તો એ રીતેની ખેતી ન થઈ શકે, પણ જસ્ટ તમે કલ્પના પણ નહીં કરી શકી હોય એવી ખેતી એ લોકો કરી રહ્યા છે. એમાં આપણને એક એક્ઝામ્પલ આપેલું છે કે અમ્બ્રેલા એન્ટ નામની એન્ટ છે જે સાઉથ અમેરિકામાં જોવા મળે છે. અને એ જે છે એ એન્ટ લીવ્સ પોતાની સાઇઝથી મોટા સાઇઝના લીવ્સને ઉપાડીને જાય છે, એટલે એનું નામ અમ્બ્રેલા એન્ટ પડ્યું. કારણ કે એમની સાઇઝથી એમના માથાના ભાગને ઢાંકી દે એથી મોટી સાઇઝના એમને લીવ્સ લીધેલા છે. એમણે મોટી સાઇઝના જે પાંદડા છે એ પોતે લઈને જતી હોય છે. તો એ લઈને પછી પોતાના નેસ્ટ પર જાય છે. નેસ્ટ પર લઈ ગયા પછી આ જે બી લીવ્સ છે, જે બી પાંદડા છે એ લીવ્સને એ લોકો ચ્યુ કરે છે. અને એ બરાબર ચ્યુ કર્યા પછી એ સરસ મજાની ત્યાં બેડ્સ બનાવેલા છે. અને એ બેડ્સની અંદર મીન્સ એ ક્યારીઓ કહી શકાય, એની અંદર પછી આને થ્રો કરે છે, થૂકે છે. અને આમ રોજને રોજ આ પ્રોસેસ ચાલુ રહે એટલે એકબીજાની ઉપર જેમ આપણે કુદરતી શીડ્સ કહી શકાય એ આપણે જેમ રેડી કરીએ છીએ છાણિયું ખાતર, તો એ પણ એક પ્રકારનું એ જ રીતેની પ્રોસેસ થઈ કે એકબીજા ઉપર રોજે રોજ એ જે છાણ છે એને સ્ટોર કરીએ છીએ. ધીમે ધીમે એની અંદર એક પ્રોસેસ કેમિકલ પ્રોસેસ થાય છે અને એ એક ફર્ટિલાઇઝેશન માટે બેસ્ટ કહી શકાય. તો એવી રીતે સેમ આ લોકો પણ ડેલી રૂટીનમાં એ જે લીવ્સને થ્રો કરે છે એ જે બેડ્સ છે એમાં, અને એ થ્રો કર્યા પછી તમે જોજો થોડા સમય પછી એ ત્યાં આગળ થોડી ફંગસ, જે મેં તમને વિડીયોમાં પણ બતાવ્યું, ફંગસ ક્રિએટ થાય છે. અને આ જે ફંગસ છે એ ધીરે ધીરે એટલી ગ્રો કરે છે કે એક પ્રકારની ખેતી તૈયાર થઈ જાય છે અમ્બ્રેલા એન્ટ માટે. અને દરેક અમ્બ્રેલા એન્ટ આને એઝ અ ફૂડ એનો યુઝ કરે છે. તો આ જે સેક્શન છે, આ જે લેક્ચર છે એની અંદર આપણે આટલી વસ્તુ જોઈ. અને જે ફાર્મિંગ કરી શકે એને રિલેટેડ શોર્ટ નોટ પણ આવી શકે છે. અને ફાર્મિંગ એન્ટ તરીકે કાં તો પછી તમને એવું પણ પૂછી શકે કે અમ્બ્રેલા એન્ટ ડિસ્ક્રાઇબ અબાઉટ અમ્બ્રેલા એન્ટ, કાં તો પછી તમને અમ્બ્રેલા એન્ટનું નામ ન આપે અને તમારે એવું પણ પૂછી શકે કે રાઇટ અબાઉટ સાઉથર્ન અમેરિકન એન્ટ,
તો સાઉથર્ન અમેરિકન એન્ટ વિશે પૂછે તો તમને એટલું યાદ હોવું જોઈએ કે સાઉથ અમેરિકાની જે એન્ટ છે એનું નામ અમ્બ્રેલા એન્ટ છે, અને એનું તમારે એ જે શોર્ટ નોટ છે એની અંદર તમારે એનું ડિસ્ક્રિપ્શન આપવાનું છે. તો આમ કહેવા જઈએ તો એક્ઝામ્સની અંદર બોર્ડની એક્ઝામમાં લગભગ મોટાભાગના પેપરની અંદર એન્ટની એક શોર્ટ નોટ તો હોય જ છે. તો જસ્ટ આને મેમરાઇઝ કરજો. મેં જસ્ટ અહીંયા લાઈન પણ કરી છે. તો એ પેરેગ્રાફ છે એનું ટોટલ હોલ ડિસ્ક્રિપ્શન આપેલું છે, અને બાકીનું જે ડિસ્ક્રિપ્શન છે કે જે સાયન્ટિસ્ટ એના વિશે શું થિંકિંગ કરે છે એ એની અંદર તમે રાઇટ કરી શકો છો. તો તમે સારી રીતે સમજ્યા હશો. આજનું લેક્ચર, આજનું સેશન અહીંયા પૂરું થાય છે. થેન્ક યુ સો મચ.